નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પંથકમાં આજે સવારના સમયે ગાઢ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું। ધુમ્મસ અને ઠંડીના સંયુક્ત પ્રભાવથી જનજીવન ઉપર અસર જોવા મળી હતી। અંકલેશ્વર તાલુકા સહિત જીઆઈડીસી તેમજ આસપાસના વિસ્તારોમાં આજે સવારથી જ ગાઢ ધુમ્મસ છવાઈ જતા સમગ્ર વાતાવરણ ધુમ્મસભર્યું બન્યું હતું। ધુમ્મસ અને ઠંડીના કારણે શહેરીજનોએ તાત્કાલિક ઠંડીનો અનુભવ કર્યો હતો। ગાઢ ધુમ્મસના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ખાસ કરીને વહેલી સવારના સમયે હાઈવે અને મુખ્ય માર્ગો પર વાહનોને લાઇટ ચાલુ રાખીને ચાલવું પડ્યું હતું। હવામાન વિભાગ મુજબ આજે અંકલેશ્વર વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। ધુમ્મસ અને ઠંડીના સંયુક્ત પ્રભાવથી જનજીવન પર અસર જોવા મળી રહી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।